સુરત કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાં 3 મહિના પહેલા ભાડે આપેલી મહિલાએ 15 તોલા સોનાના દાગીના ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે। દાગીનાની કિંમત 17.77 લાખ રૂપિયા જેટલી છે। કતારગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ કતારગામની કંટેશ્વર સોસાયટીમાં રહેતા શિલ્પાબેન અરવિંદ પદમાણીએ પોલીસ મથકે જણાવ્યું હતું કે તેમના ઘરના કબાટમાંથી 15 તોલાના દાગીના ગાયબ થયા હતા। શિલ્પાબેન શિક્ષિકા છે, જે તેમના પતિ સચિનમાં કાપડનું કારખાનું ચલાવે છે। છેલ્લા 28 માર્ચના રોજ દાગીના કબાટમાં જોયા હતા। 21 એપ્રિલે રામકથા રોડ પર જેઠની પુત્રીના ચાંદલા સમારંભમાં જવા માટે કબાટ ખોલતા દાગીના ખૂટતા જણાયા। મકાનનું તાળું તૂટ્યું ન હોવાથી કોઈ જાણભેદુ વ્યક્તિએ જ આ ઘટના અંજામ આપ્યાની શંકા સાથે તપાસ આરંભી હતી। બીજા માળે 8 વર્ષથી ભાડુઆત રહે છે, જ્યારે પહેલા માળે 3 મહિના પહેલા જ ટાંક પરિવાર રહેવા આવ્યો હતો। બંને ભાડુઆતના પરિવારની પૂછપરછ કરવામાં આવી। તપાસ દરમિયાન ટાંક પરિવારના મુખ્ય મહિલા ઉષાબેન નીતિન ટાંકના મોબાઈલ ફોનમાં 30 માર્ચથી 1 એપ્રિલ સુધીનો ડેટા ડિલીટ કરેલો મળતા શંકાના ઘેરામાં આવી સખત પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી। ઉષાએ પોલીસને જણાવ્યું કે દંપતી દિવસ દરમિયાન કામ પર જતું હતું અને બપોરે તેમનો પુત્ર ટ્યુશન જતા પહેલા મકાને તાળું મારી જતું। જોકે તે 3 દિવસ દરમિયાન પુત્રએ મુખ્ય દરવાજાનું તાળું માર્યું હતું, પરંતુ સીડીને અડીને આવેલા બીજા રૂમને તાળું માર્યું ન હતું। આ તકનો લાભ લઈને ઉષા અંદર ઘૂસી અને દાગીના ચોરી ગઈ। કતારગામ પોલીસે ઉષા ટાંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।